કે આ કેટલા વીઘામાં એડા વાયા છે. આપણે કેટલા વીઘામાં એડા વાયા છે? મારે આ એડા 12 વીઘા જેવા છે. હા. અને આપણે વાવેતર ક્યારે કરેલું? આ વાવેતર 7મ આઠમની આજુબાજુ કરેલું છે. હા હા. અને આપણે કયું બિયારણ વાવ્યું છે? આ બિયારણ છે ડબલ ટાઈગર. ડબલ ટાઈગર. હા સરસ. હાઇબ્રિડ માળ બાળ સારા છે. વૈધ સારી થઈ ગઈ છે. અને પીટ બાંધ્યું છે. હા. અને પેલું પાણી ચાલુ કર્યું છે. બરોબર. કેટલાક પાણી આમ દેવાના છે આપણે? અને લગભગ 5-6 પાણી આવી જાય છે લગભગ. હા. જેમ જરૂર પડે ને એમ દેવાનું અને પાણી. બરોબર. હા હા. બરોબર. અત્યારે ઠંડી પડે એટલે હવે પછી ઓછું થઈ જાય પાણી દેવાના. હા. પછી તડકો પડશે ને. હા. પછી પાણી વધારે દેવું પડશે. અને આપણે ખાતરમાં કયું નાખેલું છે? ખાતર છે આમાં સરદાર ડીએપી ના 4 થેલી સરદાર ડીએપી છે. બરોબર. જ્યારે પીટ બાંધ્યું ત્યારે 2 થેલી વાવ્યું હતું. અને વચમાં આપ્યું ત્યારે 2 થેલી વાવ્યું હતું. એમ કરીને 4 થેલી ડીઓપી સરદાર ડીઓપી વાવ્યું. બરોબર. બીજું કઈ નાખેલું એમાં? ના, અત્યારે બીજું કઈ છે નાખેલું. એકવાર દવા છાંટી હતી. બરોબર. હા. આ મમરી આવે ને, આ મમરી. બરોબર. હા. આ મમરીમાં શું હોય, એ જીવાત લાગી જાય, ઈયર ને બધું, એટલે પાંદડા ખાઈ જાય ને બધું ખાઈ જાય. બરોબર. એટલે એની માટે એક દવા છાંટી હતી. એક ડોઝ દવાનો માર્યો. સરસ. હા હા હા. હવે જરૂર પડે તો બીજો ડોઝ આમાં મારશું. હા. નકર જો ઠંડી પડે તો બસ જરૂર બહુ નહીં પડે ઠંડીમાં. બરોબર. આમ કેટલાક મણિયા વીઘા થાય છે આમાં હવે? મારે ગણતરી છે 200 ઉપર થઈ જવા જોઈએ એડારી. હા હા. અત્યારે એવું જોતા એવું લાગે મને 200 એવું થઈ જાય. જો આવું ના હવામાન રહે, સારું રહે. હા હા. તો 200 તો થઈ જ જવા જોઈએ લો ને. બરોબર. અને આપણે એડા અગાઉ કયો પાક વાવેલો? આ એડા અગાઉ મેં ગઈ સાલ જીરું કર્યું હતું. જીરું. હા હા. જીરું કર્યું હતું 12 વીઘાનું. હા. તે 12 વીઘાનું 48 મણ જેવું જીરું થયું હતું. બરોબર. એમાં પણ જીરામાં જોખમ બહુ રહેતું વધારે. હા હા. એટલે હવે જીરું એમ થાય કે જીરું એક તો ભાવ ઓછા હતા. હા હા. અને જીરામાં જોખમ વધારે રહેતું હતું. હા હા. એટલે મને એવું થયું કે આજકાલ એડાનું વાવેતર કરી નાખ. બરોબર. સરસ સરસ.